પિતા છે। હું એક નાના શહેરની એક મધ્યવર્ગીય પરિવારની દીકરી છું। મારા પિતાએ અમને 3 બહેનોને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરી। હવે લગ્ન માટે પરિવાર અને સમાજ તરફથી દબાણ આવવા લાગ્યું હતું। તેથી મારા પિતાએ મારા લગ્ન એક સારો છોકરો અને પરિવાર જોઈને કરાવ્યા। લગ્ન પછી હું સાસરે ગઈ। મારા પતિ જયેશનું ઘર પણ નાનું હતું। તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। તે ડ્રાઈવર હતો। તે અવારનવાર સામાન લેવા દૂર દૂર જતો અને 2-3 દિવસ તો ઘરની બહાર જ રહેતો હતો। જયેશના માતા પિતા અને એક મોટી બહેન હતી। મોટી બહેન પરણેલી હતી, પરંતુ કેટલાક મતભેદોને કારણે તે અત્યારે અમારી સાથે જ રહેતી હતી। સાચી હકીકત મને જણાવવામાં આવી ન હતી, પણ મેં વધુ પૂછ્યું પણ નહોતું। હું ઘણો સમય ઘરે જ રહેતી અને ઘરનું કામ કરતી। એ એટલું મુશ્કેલ પણ ન હતું, કારણ કે હું ઘરનું કામ સારી રીતે કરી શકતી હતી। પતિ પણ સારા સ્વભાવનો હતો। મને લાગ્યું કે હવે મારું નસીબ આ ઘર સાથે જોડાયેલું છે, પણ મેં જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં। લગ્ન થયાને લગભગ 1 વર્ષ પછી મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું। આ સમાચારમાં આવતા જ હું બેભાન થઈને જમીન પર પડી ગઈ, અને જ્યારે મને હોશ આવ્યો ત્યાં સુધીમાં બધું થઈ ગયું હતું। જિંદગીમાં તમે જેવું વિચારો છો તેવું ક્યારેય થતું નથી। પરિવારમાં એક જ પુત્ર હતો અને તે પણ ગુજરી ગયો। તમે જ વિચારો કે તે પરિવારનું શું થયું હશે। હું હજુ પણ તેના ઘરે જ રહેતી હતી, અને હવે બધા મને ટોણા મારવા લાગ્યા હતા કે તારા આ ઘરમાં પગલાં સારા નથી। ત્યારે મારી હાલત શું થઈ હશે તે હું તમને કહી પણ શકતી નથી। આંસુ અટકાવવાનું નામ પણ લેતા ન હતા। થોડા સમય પછી ઘરમાં ખાવાની સમસ્યા થઈ। ઘરનો આખો ખર્ચો મારા સસરાના પેન્શનથી ચાલી રહ્યો હતો। તે લોકોએ મને મારા પિયર પર મોકલી દીધી। મારા માતા પિતા પણ હવે ખૂબ જ ટેન્શનમાં હતા। મારા લગ્ન પછી તે હવે મારી નાની બહેન વૈશાલીના લગ્ન માટે છોકરો શોધી રહ્યા હતા। મારા ઘરે આવ્યા પછી હવે ફરી મારા લગ્નની વાત ચાલી રહી હતી। મારા મનમાં ઘણા પ્રશ્નો આવ્યા। મારે હવે લગ્ન શા માટે કરવા જોઈએ? શું હું એકલી ન રહી શકું? આખરે મારા માતા પિતા મારા ફરીથી લગ્ન કરાવવાની વાત કેમ કરી રહ્યા છે? હું મારી જાતને સંભાળવા માટે પૂરતી સક્ષમ નથી। મેં મારી માતા સાથે આ વિશે વાત કરી। તેણે કહ્યું, દીકરા, હું અને તારા પિતા કેટલું જીવશું? મને તારા પર તો પૂરો વિશ્વાસ છે, પણ દીકરા, દુનિયાનું શું કરવું? મારી માએ જે કહ્યું તે હું સમજી શકી નહીં, પણ હું જાણું છું કે માતા પિતા હંમેશા તેના બાળકોનું સારું જ વિચારે છે। મારા માટે ફરી લગ્ન કરવા માટે સારો પરિવાર અને છોકરો મળ્યો નહીં। પછી માતાએ શૈલેષ વિશે જણાવ્યું। તેમની 3 વર્ષનો બાબો છે। તેમની પત્નીનું પણ 2 વર્ષ પહેલાં બીમારીના લીધે અવસાન થયું હતું। તેને એક દુકાન છે। તેના ઘરે તેમની માતા અને એક બાબો છે। મમ્મીએ મને કહ્યું કે દીકરી, જો તું હા કહીશ તો અમે તારા લગ્ન તેની સાથે કરાવી દઈએ। મને ખબર હતી કે મમ્મી પપ્પા માનશે નહીં, તેથી જ હું તૈયાર થઈ ગઈ। પછી ફરી એકવાર મારા લગ્ન થયા। મને જીવવામાં અનુભવ થયો કે તમે ઘણું વિચારો છો, પરંતુ એવું થતું નથી, અને જ્યારે તમે કંઈ પણ વિચારતા નથી ત્યારે સારું થાય છે। મેં હવે વિચારી લીધું હતું કે મારા જીવનમાં કોઈ સુખ નથી। મેં વિચાર્યું કે હું જ્યાં જઈશ ત્યાં મને દુઃખ જ મળશે। આમ સમજીને જ મેં લગ્ન કર્યા હતા, પણ એવું ન થયું। મને શૈલેષના ઘરમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો। દીકરો પિયુષ ખૂબ જ સુંદર હતો। જ્યારથી હું આવી ત્યારથી તે મને વળગી રહેતો। નવી મમ્મી કહીને પાછો ફર્યા કરતો। તે બાવ મંદિરમાં જતો હતો અને તેની માતા બીમાર હતી। મારા પતિ એ કદાચ હજી સુધી મારો ચહેરો પણ બરાબર જોયો પણ નહોતો। મને લાગે છે કે અમને બંનેને સરખું જ દુઃખ છે, તેથી જ મેં પણ તેમને કશું કહ્યું નહીં। માત્ર ઘરનું કામ અને બાળક સાથે જ મારું જીવન બની ગયું। સમય એ મહાશક્તિ છે। સમય સૌથી મોટી દવા છે। ધીમે ધીમે તે બધું ઠીક થતું ગયું। જનારા તો યાદ આવે છે, પરંતુ સમય આપણને ફરી જીવતા શીખવી દે છે। મારા બીજા લગ્નને હવે 3 વર્ષ થઈ ગયા છે, અને મારી 2 બહેનોના લગ્ન પણ થઈ ગયા છે। હવે જીવન પાટા પર પાછું આવી રહ્યું છે।
હાસ્ય સુખી રીતે આવી રહ્યું હતું. જે થવાનું છે તેના પર આપણે કોઈ અંકુશ નથી, પરંતુ તે સમયે પોતાની જાતને સંભાળવી ખૂબ જ જરૂરી છે. તમે ફક્ત આગળ વધો. જિંદગી ઘણી બધી તક આપે છે. ખુશ રહેવા માટે અત્યારે તમારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું છે તો એવું નથી કે હંમેશા ખરાબ જ થશે. ને એવું ના વિચારો કે હવે બધું પૂરું થઈ ગયું છે. તમે હિંમત કરીને આગળ વધો, પછી જુઓ કે તમારી સાથે પણ સારું જ થશે. મિત્રો, વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.